નમસ્કાર, દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે। તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર। નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે ચીટિંગ કેસનો આરોપી ક્રાઇમ બ્રાન્ચમાં કેન્ટીન ચલાવતો હતો। ત્યારે આગળ વાત થશે મમતા કુલકર્ણીનો ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર સામે આવ્યો છે। આગળ વાત થશે અંબાલાલ પટેલની ભૂકા કાઢી નાખતી આગાહી સામે આવી છે। ત્યારે વાત થશે જાન્યુઆરી માસમાં એપ્રિલ જેવી ગરમીનો અહેસાસ થયો। આગળ વાત થશે ઢોસા આરોગ્ય બાદ કેટલાક લોકોને ઝાડા ઉલટીના કેસ સામે આવ્યા છે। ત્યારે વાત થશે નશામાં ધૂત શખ્સે તોડફોડ કરીને મચાવ્યો હતો આતંક। આગળ વાત થશે કચ્છના ક્રીક વિસ્તારમાં ખાનગી કંપનીની બોટ પલટી ખાઈ ગઈ હતી। ત્યારે વાત થશે તારક મહેતાના જૂના છોડીનું કમબેક થઈ રહ્યું છે। આગળ વાત થશે GHCLના 3 કર્મી બોટ પલટાતા સંપર્ક વિહોણા બન્યા છે। આગળ વાત થશે સુરેન્દ્રનગરમાં હની ટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ત્યારે વાત થશે લોરેન્સ ઉપવાસ સમયે તેની ગેંગ કરે છે મોટું કાંડ। ત્યારે વાત થશે પ્રણયમાં ત્રિકોણમાં હત્યાનો કિસ્સો સામે આવ્યો છે। ત્યારે આગળ વાત થશે પાટડીમાં વકીલ ઉપર 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા છે। હવે મિત્રો સમાચારો વિસ્તારથી। સુરેન્દ્રનગરમાં વધુ એક ફાયરિંગની ઘટના બની છે। સુરેન્દ્રનગરના પાટડીમાં વકીલ પર 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું અને વકીલને કાર પર હુમલો કરવામાં આવ્યો। માલવણ કરચોલિયા પાસે આવેલી ઇસ્કોન હોટલ પર વકીલ ઉપર 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું અને કારમાં તોડફોડ કરીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રણય ત્રિકોણમાં હત્યાના કેસ સામે આવ્યા છે। દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા ગામે થોડા દિવસ અગાઉ એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી। મૃતકના પરિવારજનોનો સંપર્ક કરીને વધુ માહિતી મેળવી હતી, જેમાં જાણવા મળેલ કે રાજેશભાઈ માનસીભાઈ બારિયા જેમના પોતાની બાજુમાં રહેતા પડોશી મનીષાબેન સાથે પ્રેમ સંબંધ હતા। સાથે જ મનીષાબેન બીજા વ્યક્તિ રાજુભાઈ ગણાવા સાથે પણ પ્રેમ સંબંધ હતા। પ્રેમ સંબંધમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોરેન્સ ઉપવાસ સમયે તેની ગેંગ કરે છે મોટું કાંડ। સૂત્રોનું માનીએ તો લોરેન્સ બિશ્નોઈ 12મી ફેબ્રુઆરીએ મૌન ઉપવાસ તોડે તેવી શક્યતા છે। લોરેન્સ બિશ્નોઈનો જન્મ 12મી ફેબ્રુઆરીએ છે। લોરેન્સનો જન્મ 12 ફેબ્રુઆરી 1993ના રોજ થયો હતો। આવી સ્થિતિમાં આ વખતે લોરેન્સ બિશ્નોઈએ 13 દિવસનું મૌન પાળ્યું હતું। બાબા સિદ્દીકીની હત્યા અને અભિનેતા સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું હતું। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં હની ટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હની ટ્રેપનો શિકાર બન્યો છે। યુવતીએ પહેલાં મોબાઈલ ઉપર વાત કરી, વોટ્સઅપ પર વિવિધ યુવતીઓના ફોટા મોકલ્યા અને વિડીયો કોલથી છોકરીઓ બતાવી। આરોપીએ 5,000 રૂપિયા રોકડા લઈને 22 વર્ષની એક યુવતીને મોકલી, શારીરિક સંબંધ બાંધ્યા અને છુપી રીતે વિડીયો બનાવ્યો। વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરતો હતો। પાટડી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો GHCLના 3 કર્મી બોટ પલટાતા સંપર્ક વિહોણા બન્યા છે। કચ્છના લખપત મોદાન પાસે રણ વિસ્તારમાં બોટ પલટતા GHCLના 3 કર્મીઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે। જો કે સર ક્રીકમાં BSF ડ્રોનની મદદથી 20 કલાક બાદ શોધી કાઢ્યા હતા। ઊંધી વળેલી બોટ પર ઊભા રહીને આ 3 કર્મીઓ મોતને નજર જોયું હતું। જો કે BSFની ટીમ દેવદૂત બનીને તેઓની વહારે આવી હતી। જામનગરની એરફોર્સનું વિમાન પણ ભુજ આવી પહોંચ્યું હતું। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તારક મહેતાના જૂના છોડીનું કમબેક। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ગુરુચરણસિંહ આ દિવસોમાં ઘણી સમસ્યાઓથી ઘેરાયેલા છે। તેમણે ઘણા સમયથી ખાવા પીવાનું છોડી દીધું, પરંતુ હવે તેમની તબિયત ખૂબ જ સારી છે અને તેમના નવા પ્રોજેક્ટ ઉપર કામ પણ ચાલી રહ્યું છે। તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના રોશન સોઢી એટલે કે ગુરુચરણસિંહને સિંગર મીકા સિંહનો સપોર્ટ મળ્યો છે। એક્ટરે સિંગર સાથેનો એક વિડીયો પણ શેર કર્યો છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છના ક્રીક વિસ્તારમાં ખાનગી કંપનીની બોટ પલટી ખાઈ ગઈ। કચ્છમાં વોટર લેવલ સર્વેની બોટ પલટી જવાની ઘટના સામે આવી હતી। કચ્છના લખપતના મોદાન ક્રીક વિસ્તારમાં સર્વે બોટ પલટી ખાઈ ગઈ હતી, જેમાં બોટના 3 કર્મચારીઓ મુસાફરી કરી રહ્યા હતા। ત્યારે આ બોટ અચાનક પલટી જતા તમામ લોકો સંપર્ક વિહોણા બન્યા હતા। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નશામાં ધૂત શખ્સે તોડફોડ કરીને મચાવ્યો છે હંગામો।
કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં નશાખોર શખ્સને ત્રાસ જોવા મળ્યો છે, જેનો વિડીયો વાયરલ થયો છે, જેમાં યુવક નશાની હાલતમાં ગાળાગાળી કરતો અને તોડફોડ કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે। ત્યારે વિડીયોના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઢોંસા આરોગ્ય બાદ કેટલાક લોકોને ઝાડા ઉલટી થયા છે। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં સોરધારા સર્કલ પાસે મેપલ ટ્રેડમાં આવેલી સાઉથેર્ન ગરબ ધી ટેસ્ટ એક સાઉથમાં ઢોસા ખાધા બાદ કેટલાક લોકોને ઝાડા ઉલટી થયા હતા। આ મામલે ફરિયાદ મળતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી। તાત્કાલિક હોટલને સીલ કરવામાં આવ્યો। સાંભર, કોકોનટ ચટણી, ગ્રીન ચટણી અને ઢોસાના ખીરાના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાન્યુઆરી માસમાં એપ્રિલ જેવી ગરમી। ગુજરાતીઓ હવે જાન્યુઆરી માસમાં એપ્રિલ જેવી ગરમીનો અનુભવ કર્યા બાદ ફરી એક વખત લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો આવતા શિયાળા જેવો માહોલ અનુભવાયો છે। ઉત્તર અને મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવ્યો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ 2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો લઘુત્તમ તાપમાનમાં ઘટાડો આવતા ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલની ભૂકા કાઢી નાખતી આગાહી સામે આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરીવાર વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે। રાજ્યમાં ઠંડીના ચમકારા સાથે માવઠાની શક્યતા પણ સેવાઈ રહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વારંવાર નબળું પડતા વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે। 5 થી 7 ફેબ્રુઆરીએ ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા સેવાઈ રહી છે, જ્યારે અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મમતા કુલકર્ણીનો ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર। મમતા કુલકર્ણીએ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે। ખાનગી ચેનલ પર તેઓએ કહ્યું કે તે નેપી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છે। મારી તપસ્યા તેમની ઉંમર જેટલી એટલે કે 25 વર્ષ જેટલી છે। હનુમાન મારી 23 વર્ષની તપસ્યા દરમિયાન 2 વાર દૃશ્યમાન સ્વરૂપમાં મારી સાથે હાજર હતા। હું ધીરેન્દ્ર શાસ્ત્રીને એક વાત કહેવા માંગુ છું કે તેમના ગુરુ રામભદ્રાચાર્ય પાસે દિવ્ય દ્રષ્ટિ છે। તેમને પૂછો કે હું કોણ છું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીટિંગ કેસનો આરોપી ક્રાઇમ બ્રાન્ચમાં કેન્ટીન ચલાવતો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઈ-કોમર્સ સાઇટનો કરોડોનો ચૂનો લગાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે 3 લોકોની ધરપકડ પણ કરી છે। જોકે એક યુવકે ક્રાઇમ બ્રાન્ચના તમામ નાના મોટી કર્મચારીઓને પોતાના હાથે બનાવેલું ભોજન 1 વર્ષ સુધી જમાડ્યું હતું। કૌભાંડમાં ઝડપાયેલો યુવક 1 વર્ષ સુધી ક્રાઇમ બ્રાન્ચમાં કેન્ટીન ચલાવતો હતો। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।